ડાકોરથી દર્શન કરીને ફાઇનલી અમે પાવાગઢ જવા માટે નીકળી ગયા હતા. મોનિકા અને અમે બધા વાતો કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં પાવાગઢ જતા હતા. પિન્સુ તો અમારા વચ્ચે દબાઈને બેસી ગયું હતું. એ એના પપ્પાને અને મમ્મીને ધક્કા મારતું હતું. એટલામાં જ નર્મદા કેનાલ આવી ગઈ અને ત્યાંનો નજારો ખૂબ જ સુંદર હતો. તો અમે નીચે ઉતરીને ત્યાંના વિડીયો શૂટ કર્યું, ફોટો પાડ્યા અને વિડીયો બનાવ્યા. ત્યાં એકદમ શાંત વાતાવરણ હતું. પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો અમે એક જગ્યાએ રોકાઈ ગયા જમવા માટે. ત્યાં સરસ મજાની એસીવાળી હોટલમાં જમીને અમે ત્યાંથી નીકળી ગયા. પિન્સુને ત્યાં એક બાબલું રમવા માટે મળી ગયું હતું તો તે તેના ઉપર ચડીને રમતી હતી. જમીને અમે આગળ જવા માટે નીકળી ગયા. ત્યાંથી આગળ જતાં અમને થોડાક જ દૂરમાં પાવાગઢના દર્શન થવા લાગ્યા. પાવાગઢ મંદિર થોડું થોડું દેખાવા લાગ્યું હતું. પાવાગઢ ડુંગર દેખાતા જ અમારો જે થાક હતો, તડકો હતો એ પણ દૂર થઈ ગયો હતો. થોડે દૂર જતાં અમને ગેટ પણ દેખાયો અને ગેટમાંથી અમે પાવાગઢની અંદર ફાઇનલી અમે પાવાગઢ આવીને અમે થોડીવાર ઊભા રહ્યા છાંયડામાં અને ત્યાં પાણી પીધું અને થોડીવાર રેસ્ટ કર્યો. રેસ્ટ કરીને હવે ફાઇનલ ચડવા માચીનો ઢાળ ચડવા માટે અમે બાઇક ચાલુ કરીને સ્ટાર્ટ કરીને માચીનો ઢાળ ચડવા લાગ્યા. માચીનો ઢાળ ચડતા એટલી બીક લાગતી હતી અને એટલી સ્પીડમાં ગાડીઓ સામેથી આવતી હતી, પણ ઢાળ ચડવાની બહુ જ મજા આવી રહી હતી. અમે પછી રોપવેની ટિકિટ લઈને રોપવેમાં જવા માટે નીકળી ગયા. બિન્સુને અને મોનિકાને રોપવેમાં બેસવાની બહુ જ મજા આવી રહી હતી. એટલામાં અમારી રોપવે આવી ગઈ. મોનિકા અને સંદીપ રોપવેમાં બેસી ગયા અને પિન્સુને પણ બેસાડી દીધી. પિન્સુને તો બીક લાગતી હતી રોપવેમાં. તે મારા જોડે બેઠી, પછી એના પપ્પા જોડે જઈને બેસી ગઈ અને એના પપ્પાને કહેવા લાગી, મને તો નીચે ઉતરવું છે પપ્પા, મને બીક લાગે છે, મને નીચે ઉતરવું છે. રોપવેમાંથી નીચેનો નજારો ખૂબ જ સરસ લાગી રહ્યો હતો. ઉપરથી નીચે ડુંગરો પણ મસ્ત લાગી રહ્યા હતા. મેં તેના થોડા વિડીયો બનાવી લીધા હતા. રોપવેમાંથી નીચે ઉતરીને ત્યાં પાવાગઢના માર્કેટ આવી ગયું. માર્કેટમાંથી અમે પ્રસાદી લઈ લીધી અને અમે ત્યાંથી સીડીઓ ચડવા લાગ્યા. પ્રસાદ લઈને અમે સીડીઓ ચડવાનું ચાલુ કરી દીધું. સીડીઓ ચડતા મંદિરનો ગેટ દેખાવા લાગ્યો અને ત્યાંથી અમે નીચેનું દ્રશ્ય જોયું તો ખૂબ જ સરસ લાગી રહ્યું હતું. પછી પિન્સુ થાકી ગઈ હતી તો મેં પિન્સુને તેડી લીધી. પિન્સુને નીચે ચાલવું હતું. તેણે મારા હાથમાંથી પ્રસાદી લઈ લીધી અને તે જાતે જ નીચે ચાલવા લાગી ગઈ. પછી અમે ફાઇનલી મંદિર આગળ આવી ગયા. મંદિર આગળ આવીને જોયું તો મંદિર આખું ખાલી જ હતું અને થોડીક પણ ભીડ હતી નહીં. એટલે અમે થોડીવાર બાકડા ઉપર બેસીને થાક ખાવા લાગ્યા. થાક ખાઈને પછી મંદિરની આરતી ચાલુ થઈ તો અમે અંદર દર્શન કરવા ગયા. મંદિરમાં જઈને અમે મહાકાળી માતાના દર્શન કરી લીધા અને ત્યાં આરતી પણ ચાલુ હતી તો અમે આરતીમાં પણ જોડાઈ ગયા. આરતી કરીને બહાર નીકળ્યા તો જોયું કે ત્યાં પાછળ મંદિરની પાછળ ધજા ચડાવી રહ્યા છે. તો અમે ત્યાં આગળ ધજા ચડાવતા હતા એના દર્શન કરવા માટે ઊભા રહ્યા. ધજા ચડાવ્યા પછી અમે મહાકાળી માતાનો જય જયકાર કર્યો અને મંદિરના પરિસરમાં ગરબે ઝૂમ્યા. ગરબે રમ્યા પછી અમે પાવાગઢથી રિટર્ન થઈ ગયા. ત્યાં જે ગરબા રમવાની મજા આવી છે, પહેલીવાર ડુંગર ઉપર અમે ગરબા રમ્યા છીએ. ગરબા રમ્યા પછી અમે થોડા ફોટા પાડવા આવ્યા. ફોટા પાડવામાં તો પિન્સુ રિસાઈને બેસી ગયું હતું. પિન્સુને ફોટો નહોતો પડાવવો અને મસ્તી કરવી હતી તો એને ફોટો નહીં માટે એ રિસાઈને બેસી ગયું હતું. પછી એને એના પપ્પા લઈને સીડીઓ ઉતરવા લાગ્યા અને અમે પાવાગઢથી નીચે ઉતરી ગયા.